સાબરકાંઠામાં 4 નવી 108 એમ્બ્યુલન્સને રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવીચારા। સાબરકાંઠા જિલ્લામાં 4 નવી 108 એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટર શ્રી રતન કંવર ગઢવીચારાના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી। કોઈપણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય છે અને તે છે 108 એમ્બ્યુલન્સ। સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કુલ 16 એમ્બ્યુલન્સ કાર્ય છે, જેમાં તલોદમાં 2, પ્રાંતિજમાં 1, હિંમતનગરમાં 3, ઈડરમાં 3, વિજયનગરમાં 1, પોસીનામાં 1, વડાલીમાં 1 અને ખેડબ્રહ્મામાં 3 એમ્બ્યુલન્સ તેમજ 1 બેકઅપ એમ્બ્યુલન્સ કાર્ય છે। કુલ 16 એમ્બ્યુલન્સ પૈકી 4 એમ્બ્યુલન્સ સરકારી ગાઈડલાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી 4 નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। આ સમયે નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી સહિત 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રિપોર્ટર સૈયદ સોએબ, સબન ભારત ન્યૂઝ, સાબરકાંઠા।